નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગણિત ચેપ્ટર નંબર 9 કેટલા વખત એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો જુઓ, લાકડીની રમત. મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી, તેમને આવી રીતે ગોઠવી કે 1 વખત 5 બરાબર 5, 2 વખત 5 બરાબર 10, 3 વખત 5 બરાબર 15, 4 વખત 5 બરાબર 20. એટલે 1 પંચું 5, પછી 2 પંચા 10, 3 પંચા 15, 4 પંચા 20, એ રીતે બરાબર. તે મીઠુએ આ રીતે લાકડીઓ ગોઠવી. જો એની લાકડીઓની ગોઠવણ આપણે જોઈએ તો જો આ 5 લાકડીઓ છે, 1 2 3 4 ને 5 બરાબર. 1 વખત, પછી નીચે 5 છે, 1 2 3 4 ને 5, 2 વખત 5, પછી 1 2 3 4 ને 5, 3 વખત 5, 1 2 3 4 ને 5, 4 વખત 5, એ મુજબ બરાબર. તો કેટલી વખત પછી તેણે તે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે છે તે ગણ્યું. તેને જવાબ મળ્યો કે 4 વખત 5 બરાબર 4 ગુણ્યા 5 એટલે 4 પંચા 20, એ રીતે બરાબર. તો આપણે આગળ જોઈએ. તો ચાલો બેનો ઘડીઓ લાકડીઓની મદદથી બનાવીએ. જો પ્રથમ 2 લાકડી ગોઠવી છે બરાબર, ઊભી 1 ને 2, એટલે 1 વખત 2 એમ, એટલે 1 2 2. પછી બીજી 2 લાકડીઓ ગોઠવી છે બરાબર, બીજી વખત, એટલે 2 2 4. પછી 2 લાકડીઓ ગોઠવી છે એટલે 3 2 6. પછી ચોથી વખત 2 લાકડીઓ ગોઠવી છે એટલે 4 2 8 તમારે ચોપડીમાં લખવાના છે. પછી એ મુજબ જો દરેક વખતે 2 2 લાકડીઓ ગોઠવવાની છે અને ઘડીઓ બનાવવાનો છે બરાબર. તો 5 2 10, 6 2 12, 7 2 14, 8 2 16, 9 2 18 ને 10 2 20 બરાબર. આમ છેલ્લે 10 2 20 લાકડીઓ પૂર્ણ થઈ જાય. હવે જો 6નો ઘડીઓ બનાવવા માટેની લાકડીઓની ગોઠવણ નીચેના ખાનામાં દોરો બરાબર. 6નો ઘડીઓ બનાવવાનો છે. જો અહીં મેં તમને લાકડીઓની ગોઠવણ દોરીને બતાવ્યું છે, તો કઈ રીતે કરવાનું છે. તો સૌ પ્રથમ 6 લાકડીઓ લેવાની છે. આ રીતે જો 1 2 3 4 5 6, એક વખતની 6 લાકડીઓ થઈ ગઈ, 6 એકા 6. પછી નીચે બીજી 6, 1 2 3 4 5 અને 6, એ રીતે 6 2 12 બરાબર, 2 છંગ 12, એ રીતે. પછી આગળ લેવાનું છે 1 2 3 4 5 અને 6, એ રીતે લાકડીઓ ગોઠવવાની છે. જ્યાં લાકડીઓ એકબીજાને છેદે છે ત્યાં આપણે ટપકા કરવાના છે તમારે. આ મુજબ તમારે ઘડીઓ બનાવવાનો છે લાકડીઓની મદદથી બરાબર. 6નો ઘડીઓ ઓકે. આ મુજબ 6 દાન 60 સુધી તમારે ત્યાં સુધી પૂર્ણ કરવાનું છે. હવે જો ઘડિયાળની મદદથી ખરીદી, તો આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે. તો જો 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો એક ચોકલેટના કેટલા રૂપિયા છે, જો બાજુમાં આપ્યું છે, દરેકના 2 રૂપિયા છે. એક ચોકલેટના 2 રૂપિયા, તો 4 ચોકલેટ છે, તો 4નો ગુણાકાર 2 સાથે કરવાનો, તો 4 2 8 રૂપિયા થાય, એ મુજબ. પછી નીચે 3 પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો એક પેન્સિલ બોક્સના કેટલા રૂપિયા છે, 10 રૂપિયા છે, તો 3 પેન્સિલ બોક્સ, તો 3નો ગુણાકાર 10 સાથે, તો 3 દાન 30 લખવાના છે ખાલી જગ્યામાં તમારે. અને 10 પેન્સિલ બોક્સની, તો 10નો ગુણાકાર 10 સાથે, 10 પેન્સિલ બોક્સ અને 10 રૂપિયા, તો 10 દાન 100 રૂપિયા તમારે લખવાનું છે. પછી જો ફુગ્ગા આપેલા છે કે દરેકના 5 રૂપિયા છે, દરેક ફુગ્ગાની કિંમત 5 રૂપિયા, તો 9 ફુગ્ગા છે, તો 5 9 45 રૂપિયા થશે બરાબર. 5નો ગુણાકાર 9 સાથે કરવાનો છે, એટલે 5 9 45 તમારે જવાબમાં લખવાનું છે ખાલી જગ્યામાં.
અને 5 રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો જો એક રમકડાની કિંમત 4 રૂપિયા છે, તો 5 રમકડા છે, બરાબર. તો 5નો ગુણાકાર 4 સાથે કરવાનો, 5 ચોક 20 રૂપિયા થાય. અને દરેકના 3 રૂપિયા, તો 7 મોહરાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. તો એક મોહરાના 3 રૂપિયા છે, તો 7 મોહરાના, તો 3નો ગુણાકાર 7 સાથે કરવાનો, 3 સતા 21. એ મુજબ તમારે લખવાનું છે. તમારે આ ફક્ત જે ખાલી જગ્યા જે છે, બરાબર, એ ખાલી જગ્યા નોટબુકમાં લખવાની છે. અને જે લાકડીની મદદથી 6નો ગળિયો જે દોરવાનો છે એ તમારે ચોપડીમાં દોરવાનો છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.